નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ અને આજના ધનતેરસના પર્વની સર્વ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। વાત કરીએ તો અમદાવાદમાં દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનનો સમય ઘટ્યો છે અને ફટાકડાથી સંભવિત નુકસાન ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દિવાળીએ મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો। વસ્ત્રાલથી થલતેજ માટે છેલ્લી ટ્રેન રહેશે 7:05 એપીએમસીથી સચિવાલય માટે 6:25 છેલ્લી ટ્રેન મળશે। ગિફ્ટ સિટીથી એપીએમસી માટે ટ્રેન 6:18 મળશે। એટલે કે આમ તો 10 વાગ્યાની આસપાસ મેટ્રો ટ્રેન બંધ થતી હોય છે, પરંતુ અહીંયા દિવાળીના તહેવાર અને ફટાકડાથી નુકસાનને ધ્યાનમાં રાખીને 3 કલાક જેટલો સમય ઘટાડવામાં આવ્યો છે। દિવાળી પર્વને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દિવાળીના પર્વે ફટાકડા વધુ પ્રમાણમાં ફૂટતા હોવાના કારણે સંભવિત નુકસાન ટાળવા આ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, 20મી ઓક્ટોબરે દિવાળીનો દિવસ અને એ સમય મેટ્રો દ્વારા એક મહત્વનો નિર્ણય, શું વધુ અપડેટ? ફૂટતા હોય, ખાસ કરીને રોકેટ ફૂટતા હોય છે, જેના કારણે મેટ્રો ટ્રેનને સંભવિત નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ જ કારણથી મેટ્રો ના સમયમાં ફેરફાર કરવામાં આવે છે। અમદાવાદથી થલતેજ ગામ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ જતી મેટ્રો છે, તેના સમયમાં 3 કલાકનો ઘટાડો કરવામાં આવે છે। આ સાથે જ અમદાવાદથી ગાંધીનગર તરફ જે મેટ્રો ટ્રેન જાય છે ત્યાંના સમયમાં પણ ઘટાડો કરવામાં આવે છે, કારણ કે રાત્રે દરમિયાન વધુ પ્રમાણમાં ફટાકડા ફૂટતા હોય છે અને આ કારણથી મેટ્રો ટ્રેનને નુકસાન ન થાય, મેટ્રો ટ્રેનમાં બેસનારા મુસાફરોને નુકસાન ન થાય, તેને ધ્યાનમાં રાખીને આ ઘટાડો કરવામાં આવે છે। લગભગ 3 કલાકના સમયનો ઘટાડો કરવામાં આવે છે, જેથી કરીને મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે અને મેટ્રો ટ્રેનને પણ કોઈ નુકસાન ન થાય। આભાર તમામ વિગતો માટે।